અગ્રણી કહી રહ્યા છે બિલકુલ સાચી વાત છે। અત્યાર સુધી ક્યાં હતું તંત્ર? આ બ્રિજને ચેક કરવામાં આવ્યો, રિપોર્ટ પણ પરફેક્ટ આવ્યો હતો ને એ પછી બ્રિજ તૂટ્યો હતો, એ બધું જ આપણે જોઈ ચૂક્યા છીએ। પણ એ પછી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડનાર, વાત કરનાર આપણું તંત્ર એ ભૂલી ગયું કે આ બ્રિજ તૂટી ગયો છે તો હવે મહીસાગર નદી પાર કેવી રીતે થશે? અહીંયા નાવડીઓ શરૂ થઈ અને એ નાવડી પણ જીવલેણ સાબિત થઈ અને એ પછી જ્યારે સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવ્યો, આ નાવડીઓથી લોકોની અવરજવર બંધ કરવામાં આવી, ત્યારે સવાલ એ ઊભો થયો કે લોકો અવરજવર કરશે કેવી રીતે? અને એટલા માટે હવે સરકારી નાવડીઓ મૂકવા માટે ટેન્ડર કરવામાં આવશે। ખબર નહીં એ સરકારી નાવડીઓ પણ ક્યારે શરૂ થશે। ગંભીરા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં આજે વહેલી સવારે એક બોટ પલટી મારી ગઈ હતી અને જેમાં સવાર 25 જેટલા જે લોકો હતા તે નદીમાં ખાબક્યા હતા। સદનસીબે સ્થાનિક તરવૈયાઓ દ્વારા તમામને બચાવી લેવામાં આવ્યા હતા। આ ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને હાલ નદી કિનારે પહોંચ્યું છે અને નદીમાં જે નાવડીઓમાં અવરજવર કરવામાં આવી હતી સામે કાંઠે જે તમામ નાવડીઓને મામલતદાર અને ટીડીઓ દ્વારા જપ્ત કરવામાં આવી છે। આંકલાવ પોલીસ, આંકલાવ મામલતદાર અને આંકલાવ ટીડીઓ હાલ નદી કિનારે છે અને નદીમાં જે પણ નાવડીઓ હતી એ તમામને બહાર કાઢી લેવામાં આવી છે અને તમામ નાવડીઓને જપ્ત કરી ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવી છે અને તમામ નાવડીઓને હાલ તાલુકા પંચાયતો મૂકવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અગાઉ પણ એકવાર આ રીતનો બનાવ બન્યો હતો અને તંત્ર દ્વારા નાવડીઓને બંધ કરાવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ થોડા જ સમયમાં નાવડી ફરી ચાલુ થઈ હતી અને આ ઘટના બની હતી। ત્યારે આ વખતે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની શું અસર થાય છે। ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ।